હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજનો વિડીયો મસ્ત એવો બનવાનો છે મિત્રો, કારણ કે આજે અમે બહાર જવાના છીએ અને બહાર જઈને જમવાનું છે. ઘરેથી બધું બનાવી દીધું છે જમવાનું અને બહાર જઈને જમવાના છીએ. તો તમને બ્લોગમાં બતાવી દઈએ આજના કેવો ફરવા જવાના છીએ એ પણ લોકેશન બતાવી દઉં. બબુભાઈ ઊંઘી ગયા છે અને ઉઠાડીએ. બબુ હોઈ ગયો છે? ઉઠી જાય તારા બધા તૈયાર થઈ ગયા છે. તો તાર આબુ છે ફરવા જઈએ છે ભાઈ? હા આબુ છે ને? મોઢું ધોઈ ના જા. હો તૈયાર થઈ ગયા? હવે તૈયાર જ છીએ આપણે તો. રેડો જઈએ આજ તો એવા પ્લેસે જઈએ ને નવું બને છે, રીડેવલપમેન્ટ થઈ ગયું છે તે ગયા હતા હમણાંથી. જઈએ ને પિકનિક તો કરીએ અને જોઈએ કેવું તૈયાર થયું છે તે. એટલે હેડા બનાવતો જો ભૂપુભાઈ માથું ઓળાઈને આવી ગયા છે. ના હતા હતા પણ પાછા હોઈ ગયા અને 1 વાગે છે બપોરનો. હારું શું તૈયાર? હા હતા જો હારું છો મસ્ત લુગડો પહેરીને તૈયાર થઈ ગયો. એવો નતો તારા ધમ ચાલશે કરો ચાલશે અમને. તો મિત્રો જમવાનું બની ગયું છે ને લઈ ગયા હંગાથી. તો ત્યાં જઈને જમવાનું છે અને ત્યાં ખાશું ડુંગરોમાં અને ગોપુભાઈ બધા ઉપડી જશું. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો, બતાવી દઈએ આજના બ્લોગમાં તમને. નહીં પાડે જો ચાલો એ પાડે જે પાડે પાડે. તૈયાર થઈ ગયા છે છોકરા? તૈયાર ચાલો ચાલો ભાઈ. આવેશ કરી દો, સ્ટેન્ડ લઈ દીધું છે. મૂકી દેડો ગાડી. બોલો પાણી આવી ગયું છે ને ભાઈ? તૈયાર થઈ ગયા છીએ મિત્રો અને નીકળી જઈએ. 1 વાગી ગયો છે ઘેર ના ઘેર. ઘણા ટાઈમથી જવાનું કહેતા હતા બધા પણ જઈ નહીં ગયા જો ફરવા આખા ઉનાળામાં. આજે તો છોકરોને લઈને જઈએ અને પિકનિક જેવું કરતા જઈએ 2-3 કલાકમાં. ભાઈ બપોજી ચલો. બીજા પપ્પુ છે તું મને બે જાય ને પપ્પુ અમે છો ફટ લઈને બે જાય. માલિક અમારે હે જોવે છે નહીં આવતા જલ્દી. જગ્યા કે પપ્પુ મારે બે જો ખડો. તો મિત્રો નીકળી જઈએ અમે ઘરથી થોડી વારમાં. બધા બે જો એટલે શું કેવું? છો ઉપડ્યા છો તાના દીદી આમ બપોર કે તાના દીદી ડરોઈ કપડે દેખાય જો દેખાય આ શુક્લો દેખાય તો હે લોડ્યો નહીં દેખાય છે પપ્પા જો કે ચોર્યો એક નાચવાચો દેખાય ના દેખાય છે. તો આપણે આપણા ઘરથી 2 કિલોમીટર આવ્યા છીએ દેખાવા માંડી તો
ઓહો આડી સલગ દેખાય આમાં તો. ઝાડ ના હોય ને દેખાય, આપણા ઘેર નહીં દેખાય. ડુંગરા દેખવા છે ભાઈ બપુજી આપણા તો ઘેર નહીં દેખાય. બપુજી ડુંગરા જોઈએ નહીં ઘરના અને પોરબંદર. પપ્પા તું નેનો હતો ને પેલા ડુંગરા નું કહેતો ખબર છે શું કહેતો બંગલો કહેતો કે બંગલા રે એવું કહેતો એટલે પપ્પા ને ખબર ના પડતી તને ખબર ના પડે કે બંગલા છે. કે આ ગબ્બર ને કે બંગલો છે બહુ ભાઈ બરફ લાવ્યા છે બરફ ખાવા રીખવાના હતા તો બરફ મંગાવી દીધો આવું કેવું બહુ સોમજી બરફ ખાવા માંડ્યા તમે હા બાકી જો ઠંડુ થઈ જાય ને કોઈ નહીં સહી ગાડી દરવાઈ આવી ગયા છીએ મિત્રો હવે શું કેવું ભોપોજી દરવાઈ આવી ગયા છીએ અને જો મસ્ત એવું બનવા માંડ્યું છે દરવાઈમાં બ્લોકમાં બતાવી દઈએ આ બધું મસ્ત બનશે. આ બધું બની ચાલ બોલજો દરવાઈનો મસ્ત ડેવલપ થઈ ગયો છે મિત્રો અને જો આ બાજુ પાર્કિંગ થઈ ગયું છે પછી સર્વિસ સ્ટેશનો છે ચાર્જિંગ સ્ટેશનો બની ગયો છે એવું બધું મસ્ત બની ગયું છે અને આ રાત્રે લુક તો મસ્ત લાગતો અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ જોવા માટે આજે ભૂપોજી બધા તો જોઈ લઈએ અને બ્લોગમાં બતાવી દઈએ તો દરવાઈમાં શું શું નવું બન્યું છે ભાઈ મૂકી દેવી તો પાર્કિંગ નહીં ભાઈ. Okay. હા જવા દો આપણા તો નદીમ જવા દેવાનું છે તો રવિવાર છે મિત્રો આજે તો ગુજરી ભરવાની છે રવિવારની દરોઈની અંદર અને અમે પહોંચી ગયા છીએ દરોઈના અંદર તો બતાવી દઈએ જો ગુજરીનો મેળો ભરવાનો છે જવા દો અંદર જવા દો આપણે સીધે ને સીધા નદીમાં જતા રહી પેલા
કપડો પેલા એવું કે ના હતા પેલા હે પેલા ગણપતિ મેકવાયા હતા. ગણપતિ મેકવાયા હતા નહીં ઓહ વાઈકન હા ના હતા તે અમે આવ્યા છીએ એટલે મારે પાસે બેસી તો નહીં દેખાય. તમે તો મોડી ગઈ નથી દેખાતી. તો તો મિત્રો મચ્છી બજાર से आ रही है જો ફાઇનલી મિત્રો અમે ધરોઈ ડેમમાં આવી જઈએ અને તમને બતાવી દઈએ ધરોઈ નદી હાલ તો ખાલી થઈ જાય છે પુલ આવો રસ્તો બને છે ધરોઈ ની અંદર ચાલ પૂરતો જ છે પછી તો ઉપર ચાલ થઈ જાય છે ડેમ ઉપર કેનાલ બનાય છે નેક બનાય છે નહીં સાઈડમાં થઈને પાણી જાય છે બધી દરરોજ સામાન દરરોજનું પોળી પેલા પણ વહેતું નતું હોય એટલે રૂપો એટલે નહીં જાય ગાડી પેલા તો હોય નતું પૂછ્યું ગાડી બધા ખેતર થઈ ગયો તરત હતો એટલે એ તરત હતો યાર ભાઈ ગબ્બર પેલા બાઈક પર પાછળ મેલો જવા દો મિત્રો ધરોઈ આવી ગયા છીએ અને જો બતાવી દઈએ તમને ધરોઈનો લુક ધરોઈની અંદર આ સાઈડ આવ્યા છીએ આ બાજુ હા ચમ ચડી ગયા ડુંગરા ઉપર ઓમ જવાનું છે આ બાજુ આ બાજુ જવાનું છે પપ્પુજી ધરોઈ જોવા આવ્યા છો હા મિત્રો ધરોઈ જોવા આવ્યા છીએ આજે તો બતાવી દઈએ તમારે ધરોઈની અંદર
બકરા ચડે છે ને ભાઈ ને તો કેવા આવે છે હેરતા ને હેરતા શું કેવું બબુ તો મિત્રો દર વર્ષે આ જગ્યાએ એડવેન્ચર પાર્ક અને એવું બધું બને છે અને દરોઈ ફેસ્ટિવલનું પણ આયોજન દરોઈ જોઈ લીધું છે મિત્રો તો નીકળી જઈએ હવે આ બાદ જોઈ લીધું છે તો નીકળી જઈએ પપ્પુ તું ઉતરતો ના જોતો આજો મલિક આજો બધા બે ગયા વાળી ગયા રહોડો આગળ નીકળી ગયા હાથ ધોવાનું આગો જા બાબુ ના મલિક ને નહીં ખાવું પડે જવા દે હળો હાથ ધોવા કરો બીજું કંઈ. જવા દે પાછળ જવા દે ડ્રેસ અલે શાંતિ રાખ કોઈ એક જણા ના અલગ પછી બીજો શાંતિ રાખતો હું તાણ ના લાવવા ના લ્યો એટલે બોપલો તો એ નાથી લઈને આવતો રહ્યો છે કોને કોને આલી બબુ તને હાથે લઈને ના દેવા બહુ બસ બધા તો પૂરો હંગાતી છે નીકળી જઈએ હાથ ધોયા વગર કાંઈ નહીં તું હાથ ધો પેલા ઉભો રાખો આટલે તાર ખાવો પથરા પર બેન ખવડાવી દો તરોઈ કેવું દેખાય છે તરોઈ અરે સીધો રસ્તો સાંજે જવા દો પરવાજાથી ના કરતા સીધો રસ્તો એ થાય થાય નહીં વાંચી પીણથી આગળથી કરો થાય ફોર્મ કરવા જતી કાંકા બ્રિજ બની જશે જ્યાં જાય છે ને રસ્તો ઉપર એ રહ્યો બ્રિજ પેલો એ બની જશે નદીની અંદર આખો એમને એમ નદીમાં બ્રિજ બની જશે એટલે જે નદીના ડેમ ઉપર જવું પડે છે ને ચોમાસામાં એ જવું નહીં પડે
ધરોઈની અંદર આવીએ છીએ મિત્રો. જો આ ડેમ છે ધરોઈનો. હાલ તો ગેટ બંધ છે, ઉનાળો છે એટલે પાણી નહીં. અને ઘણું બધું કામ ચાલે છે ડેવલપમેન્ટનું. તો આ એક સામાન્ય પાણી ચાલુ રહ્યું છે. નદી સુકાયેલી ના હોવી જોઈએ એટલે આટલું પાણી ચાલુ રહ્યું છે. આપણું ડેવલપમેન્ટનું ઘણું બધું કામ ચાલી રહ્યું છે, કન્સ્ટ્રક્શનનું. ગાડીઓ આવે જોજો. પપ્પુજી ચારના દરોઈ કરી રહ્યા હતા. જોવા જવું છે તે લઈને આવી જાય છીએ. નહીં જવું, ના જવાય તો પાણી ફૂલ આવે છે. આ પાણી ફૂલ આવે છે. તારા આવે છે નહીં. હે આટલા સારો કિનારો છે એટલા. નાવાન છે તારા? હે ના નહીં નાવાન, નહીં નાવાન તારા. તરોઈની અંદર ઉતરી પડ્યા છીએ નાવા માટે. હવે ઉપરાંત નવરાઈ દઈએ. આરુષભાઈ અને બૂમા પાડી રહ્યા નાવું છે, નાવું જ કરે છે. હા બસ આવી જાઓ, હા બસ આવી જાઓ. નહીં નાખો, જલ્દી નહીં નાખો. કોને નાવાનું છે? હે નાવાનું છે? મસ્ત પવન આવે છે અને નહીં નાખો. સારું શેડો જલ્દી. દેશી વોટર પાર્ક માં ફૂલ નદી વોટર પાર્ક માં આવી ગયો બબુ. નહીં બબુ આનંદ આવું નહીં મલિક તારે નહીં નાખો. જો જેટલી પબ્લિક ના છે જો ખાલી. એ બબુ હારો આ બાજુ આવી જાઓ. નાવા હેડો કેવડી છે? હે તારું શું તરતા આવડી ગયું ભાઈ? તને આવડે છે? શું આવડે? તરજી તું
એ બબુ તારા જો તરજી તરક એ તરસ પપ્પા એ કેટલો ઊંડો છે હા અને તારા થઈને આવ જો તારે તારા જઈ જો ખાલી તરક હા બબુ તારે જો ડૂબી ગયો ના ભાઈ જો તાર હેડ તું ફરી જ ના તાર એક વખત હા તાર કે ફૂલ મામલા જો આ ત્રણ છોકરા જેવાનો હોય છે અને આ મલિકજી જેવાનો હોય છે જો મલિકજી ના જો તમે જે ના નો છો હા આવું કેવાય હા માથું એકલું પલાડી તમે તો અને આરે ત્રણ જણા જેવાનું હોય છે જો આ તો ખબર નહીં નથી તો એમાં લઈ ગમે ના જતો આગળ મને બીક લાગે છે પુષ્કો મારો માઈક ઓકે આબાજ માર પગો કણ તૈયાર બાબુ તૈયાર ને સોમજી હરુષ નેકળ હેડ તારો ચંપલ લાવ્યો તો તું હા તેરી કાઢો ચંપલ બંપલ છે બધા મલિક તારે હા ચોર કરમ ખાવે છે શું મોય ગાડી મેળો ચેના ચોર કરમ કે ગાડીમાં શું બાબુ મમ્મી કા બોલે નહીં રહ્યા બાપુજી નીકળી જતા ને ઘેર એડો ટ્રાફિક થઈ ગયું છે બધું ના આખો દાડો ખાવું છે બસ આવા તો લાયા છે માં બે જમ ગાડી પીવાન છે ખરાબ છે રબ ધરાઈ દે પીવા દે કી ના છે તો પાણી ચાલ પાણી નહીં પીધું દોજે કોઈ ખાવાનું શું હ કેટલું પીધા પીધા આમ તો નહીં જોઈજો ને હા જવા દો હળો પાછો રિવર્સ કરો નીકળી જઈએ નહીં
એ બાજુ જોજો. જવા દે આ બાજુ જવા દે. બસ બસ વળી જા વળી જા. Hey. Wah, ini sih. Satu makin nice. Satu makin. Ini kasar banget. તરે જોઈને મલિકજી લાવા હડો. એ તું ચંપલ મેકી દે ભાઈ. ચલો મસ્ત પવન આવે છે, મસ્ત જગ્યા છે. શું કેવું? સારું જો બીજું લેતા આવો નાસ્તો જો. દરેકની અંદર જમવા બેઠી. અરે એમાં આચાર પહેરવું બિલકુલ. ગોટા ચલો ગોટા આવે છે. ત્યારની ભૂખ લાગી છે. ગોટા રોટલી શાક બનાવી લાવે છીએ બીજો ઘેરથી. અને દરોઈનું જે રિવરફ્રન્ટ બનાવે છે તો જમવા બેસી ગયા છીએ મસ્ત એવું. અને મસ્ત જગ્યા છે દરોઈની અંદર. તો જો શરૂઆત અમે કરી છે હોય આવીને પેલા જમવાની. કોઈ આવ્યું નહીં હોય કોઈ જમવા માટે પેલા. કાપ કાપ ભાઈ લેબુ કાપ ડુંગળી કાપ બીજી વાત ભાઈ ભૂખ્યા ત્યાં ને. કેટલા વાગે છે? 4 વાગવા આવ્યા. ના આમાં ભૂલી ગયા તા ખાવાનું. 4 વાગી ગયા. શું કેવું જય મળે. હા બીજી વાટકી હતી શું હતી? અરે શું વાટકીઓ છે બધું જ છે. તો જો ભાઈ મન ભોજન કર્યું છે આજે તો. એટલી તો લે મજા લાગ્યું છે. મજા છે ખાવાનું શાક બધું નહીં. મજા જાય નારુષ ખાવાની મજા જાય છે મિત્રો. 4 વાગી ગયા પણ આમ નતું થતું ખાઈએ પણ ખાવા બેઠા એટલે ભૂખ લાગી. અને જગ્યા મસ્ત છે તો ખાવાની મજા જાય. પાણી ને વરસાદ હું કીધું પેલા કેળમ જતા ને સિક્યુરિટી ગાર્ડ વાળાએ કીધું કે અજગર આવ્યો છે. શું કીધું પપ્પુ? જો તે પહેના જતો તું
ને જોવા જોવું જોઈએ કઈ પુલ બની જાય એટલે તો પાણી ઓમાં ભરાઈ રહે એટલે આખું પાણી થઈ જાય પછી સરોવર જેવું લાગશે હોય. મસ્ત બની જશે મિત્રો, એકવાર હજી સમય લાગશે. અને પુલ થોડો આગળ બને છે અને બ્રિજ બને છે નદીની અંદર, તો મસ્ત એવું લોકેશન બની જશે ટૂંક સમયની અંદર જ. એ તો અજગર છે ઓમ બે દે ભાઈ, નારું શું નહીં જોજે તો બપોર લાગી તો તમને આપણે બદલાવ જમે બે બદલાવ. એટલે બબુ આઈ જાઓ હડમ. બસ નાટક ઘણા થઈ જાઉં હું. તારા તો એક વખત પતતું જ નહીં. રોયમાંથી નીકળી જઈએ મિત્રો. બેજો તે જ રસ્તો હતો. બબુજી ઘેર આવી ગયા છીએ. ઉભારો ગેટ ખોલી દઈએ. હેરો ઘેર આવી ગયા છીએ મિત્રો, અને બહુ થાકી ગયા છીએ. તો વિડીયો ગમે તો લાઈક કરજો. બબુજી જો કેવા હોઈ જશે ડિમાન્ડ લઈ મતલબ આરસને બે. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો મિત્રો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ગુડ બાય.